અરે ભાઈ સાહેબ, અલુણાનો છેલ્લો દિવસ છે અને ઘર બહાર તો જુઓ બધી છોકરીઓ ટોપલી ફેરવવા નીકળી ગઈ છે. મને તો મસ્ત કોન્ટેન્ટ શૂટ કરવાનો મોકો મળી ગયો. મેં ઘરમાં બેસીને વિચારી રહ્યો હતો કે શું શૂટ કરું. એટલામાં જ અમારા ગામની છોકરી લોકો ઘરે ઘરે ટોપલી ફેરવવા નીકળી ગઈ હતી. એટલામાં જ મેં પણ કેમેરો ચાલુ કરીને બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું હતું અને બધા ઘરે ઘરે ટોપલી ફેરવીને પાછા આવ્યા અને કહેતા ગયા કે સાંજે હાથીમામા અને ટોપલીના લગ્નમાં બધાએ આવવાનું છે. પછી તો મેં પણ સાંજના સમયની રાહ જોતો હતો અને સાંજ જઈ ગઈ, અંધારું થઈ ગયું અને ફટાફટ ટાઈમ પણ થઈ ગયો અને મેં પણ ફટાફટ કાચમાં જોઈને તૈયાર થઈ ગયો. બહાર આવીને જોયું તો મમ્મી પપ્પા અને બહેન મારી જ રાહ જોતા હતા. એટલે અમે ચારે જણ ઉપડ્યા બાજુના ઘરે જવા હતા. અને ફ્રેન્ડ્સ, વિડીયો છેલ્લે લગીને જોજો. ખરી ધમાલ તો હવે ચાલુ થવાની છે, હે ને? અને લોજીભાઈ બાજુના ઘરે આવી ગયા તો આખા ગામની મંડળી આરામ ફરમાઈ રહી હતી. ત્યાંથી જ મેં ગયો ભાવેશભાઈના ઘરે, જેમણે આદિવાસી શોપમાંથી વેક્યુરિયમ લીધું હતું. અને હા ફ્રેન્ડ્સ, 15, 16 અને 17 ઓગસ્ટ આપણી ધમાકેદાર ઓફર પણ ચાલુ જ છે. આ ઓફર માત્ર 3 દિવસ માટે જ રહેવાની છે, તો તમે પણ લાભ લેવાનું ભૂલતા નહીં. પછી આવ્યા હાથીમામા અને ટોપલીના લગ્ન પર, જ્યાં બામણ તરીકે બીજું કોઈ નહીં, આપણા પપ્પા જ છે. વિધિ વિધાન સાથે મસ્તી પણ ફૂલ થવાની છે. હા ભાઈ, હું તમને યકીન નહીં થતું, ડેમો જોવું છે તો લો. તો ચલિए शुरू करते हैं। આ બાજુની સાઈડ પપ્પા વિધિ વિધાન કરતા છે અને એ વિધિ વિધાનને જોઈને બીજી બાજુ આપણા ધીરુભાઈ મજા લેતા છે પપ્પાના. પણ આપણા ધીરુભાઈને હું ખબર છે કે વિડીયો શૂટ કરીને મજા તો હવે મેં લેવા. અને આવી જ રીતે બીજી બાજુ પછી હાથીમામા અને ટોપલીની લગ્નની વિધિ ચાલુ થઈ ગઈ. એ તમે પણ સાંભળો. પપ્પા લાંબુ ખેંચવાનું હતું જરાક. હવે પેલા પૈસા મૂકો પછી લકેડા પેલા કોળીઓ અમારી અને પૈસા તમારા. સો ફ્રેન્ડ્સ, આવી રીતે હાથીમામા અને ટોપલીના લગ્ન તો પૂરા થયા અમારા અહીંયા. તમારા અહીંયા કેવી રીતે પૂરા થયા કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિધિ વિધાન પત્તાની સાથે જ વડીલ લોકો ઉઠીને આવી ગયા બીજી બાજુ અને ચાલુ કરી દીધી મીટિંગ એ લોકોની. અને ફ્રેન્ડ્સ, લગ્ન પૂરા થયા એટલે હવે વારો છે નાસ્તાનો. એટલે મેં ને ધ્રુવ આવી ગયા રસોડામાં અને નાસ્તો કાઢવા લાગી ગયા. અને આ નાના બાળકને મળો, આનું નામ છે આરવ. નાસ્તો આપીને આવ્યો તો શાંતિથી ખાતો હતો. નાસ્તો કરીને ભાઈમાં એવો જોશ આવી ગયો કે એના પપ્પા સાથે રૂમમાં આટા રપેટા મસ્તી કરવા લાગી ગયો. તમને પણ બતાવું, તમે પણ જોવો. તો ફ્રેન્ડ્સ, આવી રીતે પૂરો થયો અલુણાનો છેલ્લો દિવસ. મેં આવી ગયો ઘરે. આજના માટે રાખીએ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.